નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 27 ડિસેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ભારતના કયા વડાપ્રધાનની યાદમાં આપણે સુશાસન દિવસ ઉજવીએ છીએ દર વર્ષે? તો બધીને ખ્યાલ જ હશે, અટલ બિહારી વાજપેયીની યાદમાં આ દિવસ આપણે મનાવીએ છીએ દર વર્ષે. જોઈ લઈએ એના વિશે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, જેની જન્મ જયંતિની ઉજવણી માટે દર વર્ષે 25 ડિસેમ્બરે આપણે સુશાસન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ જવાબદારી, પારદર્શિતા અને લોકલક્ષિક વહીવટીના સિદ્ધાંતો પર ભાર મૂકે છે. ભારત સરકાર દ્વારા 2014માં સ્થાપિત આ દિવસ છે. આની થીમ ગામ તરફ વહીવટ એ ખાસ યાદ રાખવું. 25થી જે આપણે 25 સુધી એટલે 19થી 25 ડિસેમ્બર સુધી આપણે સુશાસન સપ્તાહ પર ઉજવીએ છીએ. તો આની સાથે જ જોઈ લીધું, બંને યાદ રાખવા. સુશાસન એટલે તો કે વ્યવસ્થા અને સરકાર જેમની સંસ્થાઓનું પારદર્શકતા, જવાબદારી, કાર્યક્ષમતા અને અસરકારક રીતે જેની જનતા અને ન્યાય સમાનતા સારી રીતે સેવાઓ મળે, એના માટે ભ્રષ્ટાચાર ઓછો થાય, આ બધી નાગરિકનો વિકાસ થાય, એટલો મોટો અર્થ છે સુશાસનનો. તો ખાસ સરકારની જવાબદારી અને પારદર્શકતા અને કાર્યક્ષમતા, આ 3 શબ્દો તો આપણને યાદ જ રાખવા પડે અને આના જ માટે આ દિવસ ઉજવીએ છીએ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ દિવસ છે, યાદ રાખવો. હવે અટલ બિહારી વાજપેયીની વાત કરી લઈએ. જે વાજપેયીની આ વખતે આપણે 101મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે અને લખનૌમાં એક સ્મારક પણ બન્યું છે, જેનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું. એ અગાઉનો ક્વેશ્ચન છે. ભારત સરકારે 2014માં સુશાસન દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. તે 3 વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. 1996માં પહેલીવાર 13 દિવસ માટે એને સેવા આપી હતી. પછી 1998માંથી 99 સુધી 13 મહિના સેવા આપી હતી અને પછી ફરી 13 ઓક્ટોબર 1999થી 22 મે 2004 સુધી એ ભારતના વડાપ્રધાન રહ્યા હતા. હવે તેઓ પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન બનનાર હતા અને એને બનનાર તો હતા પણ એનો કાર્યકાળ પણ એને પૂરો કરનાર હતા. અને પેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન તો કોણ બન્યા હતા? કોમેન્ટ કરી દઉં. અને અટલ બિહારી વાજપેયી 2015માં દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી પણ એને નવાજવામાં આવ્યા હતા. એ એક યાદ રાખવું. નગર પદ્મશ્રી, પદ્મભૂષણ ઘણા એવોર્ડો મળ્યા, એ જરાય નથી યાદ રાખવાનું. તેઓ સંયુક્ત રાષ્ટ્ર હિન્દ મહાસભામાં ભાષણ આપનાર તેઓ ભારતના પ્રથમ વિદેશ મંત્રી પર રહી ચૂક્યા હતા. અને અટલ બિહારી વાજપેયી સ્મારકનું નામ સદૈવ અટલ એવું રાખવામાં આવ્યું છે, અથવા તેની સમાધિનું નામ પૂછે તો બંને એક જ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિત્વ છે, તો આપણને યાદ રાખવું. ત્યારબાદની વાત કરીએ તો કયું રાજ્ય 2026થી 27 સુધી રોલિંગ બજેટ રજૂ કરશે? રોલિંગ બજેટ એટલે એક વર્ષમાં 3-4 વખતનું બજેટ રજૂ કરી નાખવું, એને રોલિંગ બજેટ કહેવાય. અને આ નિર્ણય મધ્યપ્રદેશની સરકારે લીધો છે અને આવું પહેલી વાર થયું છે. તો આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે આપણા માટે. તો મધ્યપ્રદેશ ભારતનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે, જેણે સતત 3 નાણાકીય વર્ષ માટે સુશાસન અંદાજ તૈયાર કર્યો અને આને રોલિંગ બજેટ ફ્રેમવર્ક રજૂ કર્યું છે. જગદીશ દેવગઢ એ જાહેરાત કરી એક નવીનતમ તરીકે સરકાર 2026થી 27નું બજેટ સાથે જ 2027-28 અને 2028-29ના સુશાસન બજેટનો અંદાજ તૈયાર કરી રહ્યું છે. આ પગલું મધ્યપ્રદેશના નાણાકીય સુવિધામાં મોખરે રાખવામાં આવ્યું અને રોલિંગ બજેટ જે સિસ્ટમ અપનાવનાર પહેલું રાજ્ય બનશે. રોલિંગ બજેટ બહુવર્ષીય સુશાસન અંદાજોનો સમાવેશ થાય છે કે આપણે લાંબા સમય સુધી શું કરવું, એના માટે રોલિંગ બજેટ હોય, એ મધ્યપ્રદેશ લોન્ચ કરી રહ્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. મધ્યપ્રદેશની વાત કરી લઈએ. કેપિટલ ભોપાલ છે, સીએમ મોહન યાદવ છે અને રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલ છે. તો એ ગુજરાતીનો સાથ છે, તો કંઈ ઘટે નહીં, યાદ રાખવું આપણને. ત્યારબાદ તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીએ કયા રાજ્યના પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું છે? તો લખનૌ ખાતે કર્યું, એટલે કે ઉત્તર પ્રદેશના લખનૌમાં આ 3 મહાનુભાવની જે પ્રતિમાનું અનાવરણ કર્યું અને પ્રેરણા સ્થળનું ઓપનિંગ કર્યું. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલે ઉત્તર પ્રદેશના લખનૌમાં રાષ્ટ્રવ્યાપી સ્થળ ઉદ્ઘાટન કર્યું, જે પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયી જીવન અને આદર્શોને માન આપે છે. કારણ કે 25 ડિસેમ્બરના રોજ કર્યું છે અને એમની જન્મ જયંતિ 101મી આપણે ઉજવી. અગાઉ એના વિશે તો ચર્ચા કરી જ ગયા.
પ્રધાનમંત્રી મોદી અટલ બિહારી વાજપેયીની 101મી જે જન્મ જયંતિ નિમિત્તે લખનૌની મુલાકાત લીધી અને આ સંકુલ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જે ભારતીય સંઘ એટલે કે જન સંઘના સ્થાપક હતા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય એને તો વરતતા જશો કારણ કે આના થકી તો ઉપાધ્યાય સ્ટોર આલે એટલે કે રેશન કાર્ડની દુકાનો, અટલ બિહારી વાજપેયી વગેરે ભૂતપૂર્વ આપણા 65 ફૂટની જે ઊંચી પ્રતિમાઓ ત્રણેયની આપણે લોન્ચ કરી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ અને ભારતની રાજકીય વિશાળ રાષ્ટ્રવ્યાપી નિર્માણ અને જાહેર જીવન તેમનું મુખ્ય યોગદાન પ્રતીક કરે છે. આ એક તો ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે અને આશરે 230 કરોડ રૂપિયાના ખર્ચે આ બાંધવામાં આવ્યું છે. 65 એકરનો વિસ્તાર આ લોકોએ લોક્યો છે એટલે કે આ પ્રતિમાએ અને એક સંકુલનું પણ ઉદ્ઘાટન થયું છે જે આ બધી આમાં અંદર જ છે. તો આવું બધી લખનૌમાં કર્યું છે નરેન્દ્ર મોદીએ. તો યાદ રાખવું આપણા માટે ઇમ્પોર્ટન્ટ થાય. ત્યારબાદ કયા રાજ્યએ ખેલો ઇન્ડિયા ટ્રાઇબર ગેમ્સનો લોગો અને માસ્કોટનું અનાવરણ કર્યું છે? તો છત્તીસગઢે આનું અનાવરણ કર્યું છે. માસ્કોટે બહુ સારો રાખ્યો છે. જોઈએ તો છત્તીસગઢ બિલાસપુરમાં BR યાદવ સ્પોર્ટ સ્ટેડિયમ ખાતે મંગળવારે સૌપ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબર્સ ગેમ યોજાવાની છે. એનો લોગો, થીમ સોંગ, માસ્કોટ વગેરેનું અનાવરણ કર્યું છે. આદિવાસી રમતને સમર્પિત આ સિંહદ જે રાષ્ટ્રની રમત કાર્યક્રમ 14 ફેબ્રુઆરી 2014ના રોજ શરૂ થવાના છે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષક સત્તાવાર માસ્કોટ છે. મોરવીર એમનો માસ્કોટ છે. તો એ પણ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. એનું અનાવરણ થયું. આ નામ તો કે છત્તીસગઢની જે સંસ્કૃતિમાં મૂળ ધરાવતા, જેમાં મોરનો અર્થ મારું થાય અથવા તો આપણું પોતાનું થાય અને વીરનો અર્થ તો હિંમત અને બહાદુરીનું પ્રતીક છે. તો મોરવીર ખાસ અર્થ ધરાવે છે. 7 રમતો આમાં યોજાવાની છે જેમ કે તીરંદાજી, એથ્લેટિક, ફૂટબોલ, હોકી, કુસ્તી, તરવું એટલે સ્વિમિંગ, વેઇટલિફ્ટિંગ વગેરે વગેરે. ખેલો ઇન્ડિયા ટ્રાઇબર્સ ગેમ ફક્ત આદિવાસી રમતવીરોને સમર્પિત છે એટલે કે એ જ ભાગ લેવાના છે. આ ટોસ આવનારા જે ખેલાડીઓ છે ને એને 8 વર્ષ સુધી દર વર્ષે 5 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાની છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહી છે આ ગેમ. ખાલી માસ્કોટ એક યાદ રાખજો અને યોજાય તો છત્તીસગઢમાં જ રહી છે. ત્યારબાદ રાજ્ય ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો. હવેથી ગ્રાન્ટેડ શાળાઓને મળતી જે સરકારી સહાય છે ને એનો સીધો આધાર વિદ્યાર્થીઓની હાજરી ઉપર રહેશે. શહેરમાં વાત કરીએ તો 80% હાજરી ફરજિયાત હોવી જોઈએ. ઓલરાઉન્ડર 80% હાજરી તો હોવી જ જોઈએ. જો 60% કે તેથી ઓછી હાજરી હશે તો 100% ગ્રાન્ટ બંધ કરી દે સરકાર. ગામડાઓમાં 55% હાજરી જરૂરી છે. 40% કે તેથી ઓછી ગ્રાન્ટ હશે ને તો અટકાવી જ દેવાની છે ભાઈ ગ્રાન્ટ તમારી. શહેરી શાળાઓમાં જો હાજરી 80% કે તેથી ઓછી હોય તો 25% ગ્રાન્ટ કાપી લેવામાં આવશે. તો આવા ઘણા પોઈન્ટો છે પણ 80% હાજરી ફરજિયાત છે એ યાદ રાખવું. આ નિર્ણય કાગળ પર જે ચાલતી શાળાઓને બંધ કરવાનો છે અને વિદ્યાર્થીઓને નિયમિત વધારવામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે યાદ રાખવું. એક મોટો નિર્ણય કહેવાય. ત્યારબાદ કઈ નદીની સહાયક નદી સુબનસિરી લોએસ પ્રોજેક્ટ યુનિટ 2 કાર્યરત કરવામાં આવ્યું છે? તો આ સુબનસિરી બ્રહ્મપુત્રની છે. યાદ જ હશે સુબનસિરી, ધનસિરી, દિઘામ, દિબાંગ ને વગેરે તમને યાદ જ હોવી જોઈએ. તો સુબનસિરી લોએસ હાઇડ્રોજન પ્રોજેક્ટ યુનિટ 2 250 મેગાવોલ્ટ કાર્યરત સાથે જ ભારતે સ્વસ્થ અને ટકાઉ ઉર્જામાં એક મોટું પગલું ભર્યું છે. અરુણાચલ પ્રદેશ આસામ સરહદ પર આવેલી છે આ સુબનસિરી નદી. એના ઉપર સ્થિર પ્રોજેક્ટ જે ભારતનો સૌથી મોટો હાઇડ્રોજોનિક પ્રોજેક્ટ થવાનો છે. ભારતની નવીનીકરણ ઉર્જા વ્યવહારાત્મક મુખ્ય આધાર સ્તંભ છે. હવે હાઇડ્રો ઇલેક્ટ્રિક એટલે આપણે કાલ બહુ સારી રીતના સમજ્યા હતા. પંજાબમાં એક હાઇડ્રો ક્લોનોઝિક પ્લાન્ટ નાખ્યો હતો એટલે તો એ ન જોયો હોય તો કાલનો વિડીયો પર જોઈ લેવો. સુબનસિરી લોએસ હાઇડ્રોજન ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જે 2000 મેગાવોલ્ટ રિવોલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ધરાવે છે. કુલ ક્ષમતા 2000 મેગાવોલ્ટની છે. એવા 8 યુનિટ બનાવવાના છે અને બધા યુનિટ 2500 મેગાવોલ્ટના હશે. 250 મેગાવોલ્ટના હશે અને તેનું યુનિટમાં થઈ અને ટૂંકમાં યુનિટ 2 કાર્યરત કર્યું છે. યુનિટ 1 તો હતું જ, હવે યુનિટ 2 કાર્યરત કર્યું છે. ધીરે ધીરે આપણે વિકસાવી રહ્યા છે તો યાદ રાખવું. એટલે સુબનસિરી નદી તો કે બ્રહ્મપુત્રની એક સહાયક છે અને બ્રહ્મપુત્ર નામ ક્યાંથી મળે એ પણ તમે કોમેન્ટ કરી શકો આવડતું હોય તો. ત્યારબાદ ગુજરાતના કયા જિલ્લામાં બાળકો માટે એક અનોખું શિક્ષણ મોડલ પાપા પગલી નામનું શરૂ કરવામાં આવ્યું છે? તો દાહોદમાં શરૂ કર્યું છે. દોહદ એટલે દાહોદ કઈ 2 રાજ્યોની હદો ધરાવે યાદ કરો. પાપા પગલી બાળકની પ્રથમ પગલું એવો અર્થ થાય છે. પ્રોજેક્ટ ગુજરાત સરકારને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મુખ્ય પહેલ શરૂ કરી છે. આ યુનિસેફ ઇન્ડિયા દ્વારા સમર્થન અપાયું છે આ પહેલને અને આનો ઉદ્દેશ્ય 3 અથવા તો 6 વર્ષના એટલે કે 3 થી 6 વર્ષના બાળકો માટે આંગણવાડી કેન્દ્રોમાં
પૂર્વ શાળા શિક્ષણની ગુણવત્તાને મજબૂત બનાવવાનો આનો ઉદ્દેશ્ય છે. દાહોદમાં પ્રારંભિક બાળક શિક્ષણ મોડેલ નોંધપાત્ર લોકપ્રિય મેળવ્યું છે. તો ખાસ અને આમે દાહોદ આપણે પછાતમાં તો આવે જ છે, કારણ કે ત્યાં સાક્ષરતા ખૂબ ઓછી છે. અને આવા બધી પગલાઓ ધ્યાનમાં લઈ કે આંગણવાડીથી શરૂ કરીએ તો આગળ જતાં આપણે વાંધો ન આવે. આવા બધી ખ્યાલો જોઈ અને ત્યાં શરૂ કર્યું છે. તો ખાસ યાદ રાખવું આપણે દાહોદ વિશે. ત્યારબાદ રેલવે વિકાસ નિગમ લિમિટેડે કોને પોતાના ચેરમેન અને મેનેજરિંગ ડિરેક્ટર બનાવ્યા છે? તો સલીમ અહેમદને બનાવ્યા છે મેનેજરિંગ અને ચેરમેન તરીકે. જોઈ લઈએ તો સલીમ અહેમદ રેલ વિકાસ નિગમ લિમિટેડના નવા ચેરમેન અને મેનેજરિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળવાના છે. નિયુક્તિ તરીકે યાદ રાખવી. રેલ વિકાસ નિગમ લિમિટેડની વાત કરીએ, 2003માં આની રચના થઈ હતી. એક મહારત્ન કંપની છે જે રેલવે મંત્રાલય હેઠળ PSU એટલે કે જાહેર ક્ષેત્રના ઉપક્રમનું કાર્ય કરે છે. કેવું તો કે નવી રેલ લાઇન નાખવી, ગેજ રૂપાંતર, વિદ્યુતીકરણ, અને ખાસ વિદ્યુતીકરણ ને ગેજ રૂપાંતરમાં તો યાદ જ છે, આપણે હમણાં 92% પૂગી ગયા છે. તો હવે થોડુંક જ બાકી છે 100%માં. તો એ પણ આપણને યાદ રાખવું જોઈએ. ત્યારબાદ વિશ્વનો સૌથી મોટો ઓપન એર થિયેટર ધનુ જાત્રા આયોજન કયા રાજ્યમાં થયું છે? તો આનું આયોજન ઓડિશામાં થાય છે. અને સૌથી મહત્વનો અને મોટો કૃષ્ણ ભગવાનનો અથવા તો આમે ઓલરાઉન્ડર સૌથી ભારી ભરકમ તહેવાર તમે માની શકો. તો ઓડિશાએ બારગઢ ખાતે વિશ્વનો સૌથી મોટો ઓપન એર થિયેટર ધનુ જાત્રા આયોજન થઈ રહ્યું છે. અગાઉ આ પૂછાઈ ગયું, ધનુ જાત્રા કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો ઓડિશા ટીક કરીને આવવું. આ ઉત્સવ બાંધવગઢ પૌરાણિક શહેર મથુરાનું પરિવર્તન છે. ભગવાન કૃષ્ણના જન્મ અને રાક્ષસ કાકા એટલે કે રાજા કંસના મૃત્યુ સુધીની જીવન નાટક સ્વરૂપે ભજવે છે. રંગમંચ, નંદરાજા દરબાર સહિત વગેરે શેરીઓના આંગણાઓને સજાવવામાં આવે છે અને આવા ઉત્સવો યોજાય છે. આ સંસ્કૃતિ નાબૂદ થઈ રહી છે, તો આપણે આને ઉજાગર રાખવી જોઈએ. આ ઉત્સવ કલાકાર અને પ્રેક્ષકો વચ્ચે સીમાસીન દૂર કરે છે. તો ખાસ મહત્વનો છે, ઓડિશામાં યોજાય છે, તો આપણને યાદ રાખવાનું. ત્યારબાદ કયું રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરી તાજેતરમાં જ દર્પણ 2.0 શરૂ કર્યું છે? તો આપણે રેખા ગુપ્તાને જોઈએ અને દિલ્હી તરફ અને દિલ્હી દર્પણ એવી રીતના યાદ રાખવું. પારદર્શકતા કાર્યક્રમ શાસન તરફ એક મોટું પગલું. ભારત દિલ્હી NCT જે સરકાર ટૂંક સમયમાં દર્પણ 2 ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ નેશનલ ઇન્ફોર્મેશન જે સેન્ટર છે ને એના દ્વારા વિકસાવેલું છે. એક અદ્યતન એકીકૃત પારદર્શકતા જે નિરીક્ષક બોર્ડ એટલે કે ડેશબોર્ડ રજૂ કરવાનું છે. આમાં બધી માહિતી તમને મળી જશે. દિલ્હીની રિયલ ટાઈમ એનાલિસિસ સંચાલિત પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરાયેલું છે આ દર્પણ 2. આ નિર્ણય લેવામાં વિવિધ સરકારના વિભાગો અને મુખ્ય યોજનાઓની સેવા એકત્રિત દ્રષ્ટિકોણ પ્રદાન કરશે. આપણે કેમ મારી પોર્ટલ છે એવી રીતના જ છે. અને બીજા એક મેરી યોજના કે એવું કંઈક મેરી પોર્ટલ શરૂ કર્યું હતું. દર્પણનું અપગ્રેડ વર્ઝન છે. જ્યારે દર્પણ 2017માં શરૂ કર્યું હતું એ પણ દિલ્હીએ જ કર્યું હોય તો દર્પણ 2 આવે. આ ફળું તો ન આવી જાય ને, પહેલાં પપ્પા આવે, પછી મમ્મી આવે ને પછી પુત્ર પુત્રી જે હોય એ આવે, એમને ન આવી જાય. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદય મહાનુનું આ પુસ્તક માય આઈડિયા ઓફ નેશન ફર્સ્ટનું વિમોચન કર્યું છે. તો કેન્દ્રીય માર્ગ અને પરિવર્તન જે રાજ્ય માર્ગ મંત્રી આપણા નીતિન ગડકરી છે એને પીઠ પત્રકાર અને લેખક ઉદય માહુરકરને મંગળવારે અહીં ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ ખાતે માય આઈડિયાઝ નેશન ફર્સ્ટ રિફાઇનિંગ એનલોન્થ નેશોલિમ્સ નામનું પુસ્તકનું વિમોચન કર્યું છે. આ પુસ્તક ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આસામના માનનીય મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્મા દ્વારા લખાયેલી પ્રસ્તાવના છે. મોદીજીને તો પ્રસ્તાવના લખી આવ્યા કે નહીં, તો કે મેરી કાકીની એવી રીતના આવી છે. તો ખાસ યાદ રાખવા, આમાં ક્વેશ્ચનો આવી શકે, આપણે ઇગ્નોર કરીએ પણ ન કરાય. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને આજનો ઇમ્પોર્ટન્ટ ક્લાસ તમને કેવો લાગ્યો એક સારી એવી કોમેન્ટ કરી દઉં, લાઇક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી આવું જ સજેસ્ટ કરો કે આવી રીતના ભણાવવામાં આવે છે. ખોટા પૈસા વ્યસ્ત ન કરો, કારણ કે ઇમ્પોર્ટન્ટ બધી આમાંથી આવશે. તો હવે કાલનું રિવિઝન કરી લઈએ, એ પહેલાં સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેવી. તો લોથર મેરીટાઈમ હેરિટેજને પ્રોત્સાહન આપવા માટે ભારતે કયા દેશ સાથે હાથ મિલાવ્યો છે? તો ભારતે ન્યૂઝીલેન્ડ સાથે હાથ મિલાવ્યો હતો. ત્યારબાદ ભારત પહેલો હાઇડ્રો ક્રાઇનોટિક પાવર પ્લાન્ટ કયા રાજ્યના નાગરા કેનાલ ખાતે શરૂ કર્યો છે? તો પંજાબમાં આવેલું છે. આમાં શું હોય તો ડાયરેક્ટ ટર્બાઇનને મૂકી દેવાના, એની આપે વીજળી બનાવે. ભારત કોસ્ટગાર્ડનું પ્રથમ પ્રદૂષિત નિયંત્રણ જહાજ કયા નામે સામેલ થયું છે? તો સમુદ્ર પ્રતાપ, અને બીજું સમુદ્ર પ્રશાંત છે, સમુદ્ર પ્રતાપ એડ થયું.
મનસુખ માંડવિયાએ ક્યાં ફિટ ઇન્ડિયા સેન્ટ એન્ડ સાયકલની પહેલની વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે? તો પોંડુચેરીના રોહા ખાતે બીચ છે ત્યાં. કયું રાજ્ય આઈઆઈટી કાનપુર સાથે મળી અને આયુષ એપ લોન્ચ કર્યું છે? તો યોગી સરકાર ઉત્તર પ્રદેશે શરૂ કર્યું છે આ એપ. ત્યારબાદ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં રાષ્ટ્રીય પક્ષોની 11મી પરિષદ ક્યાં યોજાઈ રહી છે? તો દોહા કતાર ખાતે આ બેઠક યોજાઈ રહી છે. સૌથી મોટી ભ્રષ્ટાચાર વિરોધી પરિષદ છે. ભારતીય ટુકડીએ એશિયન યુથ ગેમ્સ દુબઈ 2025માં કેટલા મેડલ જીત્યા છે? તો ટોટલ 102 જીત્યા છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો મહેનત બિરદાવો એવી આશા સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું ડેઇલી પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે વગેરે માટે આપણે મૂકતા જ રહીએ છીએ. અને જે ઓફિસર આપણી ચેનલનું નામ છે. ટેલિગ્રામમાં બધીમાં એક જ છે, બ્રાન્ડ હે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવે તો લાઇક કરવો. અને બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.